બાજુ ગુજરાત પોલીસના વડાના આદેશ, બીજી બાજુ સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઇન્સ અને વચ્ચે એક આઈપીએસ અધિકારી જેના એક પછી એક નિર્ણય હવે ગંભીર સવાલોના ઘેરામાં છે. નાસિરનગર ડિમોલિશન, હાઈકોર્ટના સવાલો અને હવે સલાબતપુરાના આરોપીઓનું જાહેરમાં સરઘસ, વાળ પકડીને માર, લાકડીના ફટકા અને વાયરલ થયેલા વિડીયો. શું ગુજરાતમાં હવે કાયદો કોર્ટ ચલાવે છે કે પછી રસ્તા પર જ સજા આપવાનું શરૂ થઈ ગયું છે? આ છે ડીસીપી રાજદીપસિંહ નકુમ સાથે જોડાયેલા નવા વિવાદની સમગ્ર કહાની. સુરતના સલાબતપુરા વિસ્તારમાં હત્યાના પ્રયાસના કેસમાં ઝડપાયેલા 5 આરોપીઓ, પોલીસ તેમને ઘટના સ્થળે લઈ જાય છે, પરંતુ ત્યારબાદ જે દ્રશ્યો સામે આવે છે તે કાયદાના રક્ષકો સામે જ ગંભીર સવાલો ઊભા કરે છે. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે આરોપીઓને રસ્તા વચ્ચે ઊભા રાખવામાં આવે છે. ડીસીપી રાજદીપસિંહ નકુમ તેમના વાળ પકડીને લાફા મારે છે, લાકડીના અનેક ફટકા મારે છે અને અન્ય પોલીસ કર્મીઓ પર મારપીટ પણ કરતા નજરે પડે છે. આ વિડીયો સામે આવ્યા બાદ ચર્ચા આરોપીઓ કરતા વધુ પોલીસની કામગીરી પર થઈ રહી છે. સવાલ એ નથી કે આરોપીઓ નિર્દોષ છે કે દોષિત. સવાલ એ છે કે શું પોલીસને રસ્તા પર જ સજા કરવાનો અધિકાર છે? ગુજરાત પોલીસના તત્કાલીન ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર KLN રાવે સ્પષ્ટ પરિપત્ર બહાર પાડ્યો હતો. જાહેરમાં સરઘસ નહીં, જાહેરમાં ઉઠક બેઠક નહીં, જાહેરમાં લાકડી કે લાતથી માર નહીં. આદેશ એટલા માટે જ અપાયો હતો કે પોલીસ કાયદાની અંદર રહીને કામ કરે. તો પછી વાયરલ વિડીયોમાં જે દેખાય છે તે કયા નિયમો હેઠળ આવે છે? આ પહેલી વાર નથી. ડીસીપી રાજદીપસિંહ નકુમ અગાઉ પણ ચર્ચામાં આવી ચૂક્યા છે. સુરતના સૌથી વિવાદાસ્પદ નાસિરનગર ડિમોલિશનમાં તેઓ સ્થળ પર હાજર હતા. ડિમોલિશન બાદ સમગ્ર કાર્યવાહી હાઈકોર્ટ સુધી પહોંચી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પણ પૂછ્યું હતું કે એક પોલીસ અધિકારી તરીકે તેમની ત્યાં હાજરી શા માટે હતી. આ સવાલો હજુ શાંત પણ નહોતા થયા ત્યાં જ થોડા દિવસોમાં સરકાર તરફથી તેમને આઈપીએસ કેડરમાં પ્રમોશન આપવામાં આવ્યું. એક તરફ હાઈકોર્ટ કાર્યવાહી અંગે પ્રશ્નો ઉઠાવી રહી હતી, બીજી તરફ પ્રમોશનનો આદેશ બહાર પડ્યો. આજ સુધી આ મુદ્દો ચર્ચાનો વિષય છે. હવે ફરી એક નવો વિડીયો, ફરી એ જ અધિકારી અને ફરી કાયદાને લઈને સવાલો. સુપ્રીમ કોર્ટના DK બાસુ ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું છે કે ધરપકડ કરાયેલા વ્યક્તિ સાથે માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ શકે નહીં. ગુજરાત હાઈકોર્ટ પણ ખેડા ફ્લોગિંગ કેસમાં સ્પષ્ટ કહી ચૂકી છે, પોલીસને રસ્તા પર સજા કરવાનો કોઈ અધિકાર નથી. ખેડામાં જાહેરમાં માર મારનાર પોલીસ કર્મીઓને કોર્ટના તિરસ્કાર બદલ જેલની સજા પણ થઈ હતી. તો હવે સુરતમાં વાયરલ થયેલા આ વિડીયો પર શું થશે? શું નિયમો માત્ર નીચલા કર્મચારીઓ માટે જ છે કે પછી ઉચ્ચ અધિકારીઓ માટે પણ સમાન રીતે લાગુ પડે છે? એક સવાલ સામાન્ય લોકો પણ પૂછી રહ્યા છે. જો કોઈ કોન્સ્ટેબલ આવું કરે તો શું તેની સામે કાર્યવાહી ન થાય? તો પછી જ્યારે આરોપ સીધો એક ઉચ્ચ અધિકારી પર હોય ત્યારે શું કાર્યવાહી થશે? શું વિભાગીય તપાસ થશે? શું હાઈકોર્ટ આ મુદ્દે સ્વયં નોંધ લેશે કે પછી આ વિડીયો પણ થોડા દિવસોની ચર્ચા બનીને ભૂલાઈ જશે? કારણ કે ભારતનું બંધારણ કહે છે કે ગુનેગારને સજા કરવાનો અધિકાર માત્ર અદાલતને છે, પોલીસને નહીં. તો શું સુરત પોલીસ હવે કોર્ટથી ઉપર છે? તે સવાલ પણ હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તો શું સુરત પોલીસ હવે કોર્ટથી પણ ઉપર છે? તે સવાલ હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ડીસીપી નકુમે આ કૃત્ય કોઈ કાયદા હેઠળ કર્યું કે પછી બસ લોકોમાં પોતાની ધાક બેસાડવા અને નામના મેળવવા પોતાની મનસ્વી રીતે કર્યું? આ અધિકારી પોતાની 10 વર્ષની કડક મહેનત પછી હવે આઈપીએસ અધિકારી બનવા તરફ જઈ રહ્યા છે. ત્યારે એક જવાબદાર આઈપીએસ ઓફિસર તરીકે તેમનું આ મનસ્વી વલણ કાયદા સામે કેટલું યોગ્ય ગણાય? આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે કે ભારતના બંધારણે જેમને કાયદાનું પાલન કરાવવાની જવાબદારી સોંપી છે તે જ વ્યક્તિ કે અધિકારી આ રીતે ખુલ્લેઆમ કાયદાના લીરા ઉડાડશે તો આ દેશમાં બંધારણનું કેટલું માન? શું યુનિફોર્મની તાકાત કાયદાથી પણ મોટી બની ગઈ છે? હાલ વાયરલ થયેલા વિડીયોને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે.